તમને આખું પ્રવચન યાદ ના રહે, અલાઉડ. પણ આ એક વાત યાદ રાખીને એક શબ્દ યાદ રાખજો, ઘર સભા. મારી સાથે બોલો એક વાત, ઘર સભા. અગેન 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 અગેન. ઘર સભા એ શબ્દ યાદ રાખીને આજની સભામાંથી જજો અને અઠવાડિયે એકવાર તમે પ્રયોગ ચાલુ કરો. આ તમને લાભ થશે. લાભ ના થાય તો અમે સંતો તો અહીંયા આવતા જતા રહે છે, અમને પાછા આપજો કે આ તમારી પ્રોડક્ટ તે દિવસે તમે લોન્ચ કરી. અહીંયા તમારી ભાષા બોલું છું, તમે તે દિવસે તમારી પ્રોડક્ટ અહીંયા સુપર સિટીમાં લોન્ચ કરી ઘર સભાની, એમાંથી અમને કંઈ લાભ ના થયો. પણ જેમ તમારી પ્રોડક્ટ આઈએસઓ હોય ને, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, એ જેમ ચાલે ને એમ અમારી પણ આઈએસઓ પ્રોડક્ટ છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. આ પ્રોડક્ટ પણ ચાલશે કારણ કે અનુભવ છે. બીએપીએસ સંસ્થા વતી ઘર સભા પુસ્તિકા પ્રકાશિત થઈ છે. એમાં જે તે વ્યક્તિની પરવાનગી લઈને નામ ગામ સાથે રિયલ પ્રસંગો લખેલા છે કે ઘર સભા ચાલુ કરવાથી સાસુ વહુના પ્રસંગો, એટલે કે ઝઘડા કંઈ હોય, ઘર્ષણ કંઈ હોય, મટી ગયા હોય. ઘર સભાને લીધે બાપ અને દીકરો, દીકરો ધંધા પર આવે પછી કંઈ નિર્ણય સંબંધી ફ્રિક્શન હોય, એમાં સમજૂતી સારી આવી હોય. ઘર સભાને લીધે બે ભાઈઓ સરખી ઉંમરના હોય, ધંધામાં સાથે જોડાય અને ડિફરન્સ ઓફ ઓપિનિયનના લીધે મનભેદ રહેતા હોય, એ મનભેદ દૂર થયા હોય. આવા અનેક પ્રકારના લાભ ઘર સભાથી છે. તો એ કરશો તો તમને લાભ થશે. દુનિયામાં જેટલા કેસ ચાલે તેમાંથી 60% કેસ સાસુ વહુના છે. આ ઘર સભા પુસ્તકમાં અડધા પ્રસંગો તો આના ઝઘડા મટી ગયા એના જ છે. મને બહુ વખત મનમાં પ્રશ્ન થતો હતો કે અંગ્રેજો તો બધા નામ ટૂંકા કરી નાખે, ડેડીનું ડેડ કરી નાખે, મમ્મીનું મોમ કરી નાખે, તે આવડા લાંબા નામ કેમ રાખ્યા? મધર ઇન લો, ડોટર ઇન લો, પછી વચ્ચે ડેશ ડેશ રાખી. તે નાના નામ નહોતા મળતા. પણ બહુ વિચાર્યા પછી ખબર પડી કે આ રિલેશન કુદરતી લો તરફ જાય છે, આમ ઢાળ છે. પછી બીજો પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન શું થયો કે ફાધર બીકમ્સ ફાધર ઇન લો, મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર બીકમ્સ ડોટર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. કેમ? શી ઇઝ ધ લો. પોતે જ કાયદો છે. એ એટીટ્યુડ, કારણ કે અત્યારે છે ને આપણે કોંગ્રુઅન્સ જનરેશનમાં જીવીએ છીએ. અત્યારની પેઢી જે જીવે છે ને એમાં શું છે કે મધર ઇન લો ઓછું ભણેલા અથવા સામાન્ય ભણેલા, 10મું ધોરણ બીકોમ છે, અને ડોટર ઇન લો ઘરમાં આવે છે બીફાર્મ છે ને સીએ છે ને એમબીએ છે. અત્યારની 50 વર્ષ પછી બે ભણેલા હશે, પણ હવે અત્યારે આ કોંગ્રુઅન્સ જનરેશનમાં જીવીએ છીએ. એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજ પાસે છેલ્લી આપણે 2-3 મિનિટમાં વાત પૂરી કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ પાસે વલ્લભ વિદ્યાનગરમાં એક હરિભક્ત આવેલા અને પોતાની બંને દીકરીઓને એક જ માંડવે લગ્ન લીધેલા. બંનેની કંકોત્રી લઈને સ્વામી પાસે આવ્યા કે બાપા, આપ હરિકૃષ્ણ મહારાજને ધરાવો, પ્રસાદી કરીને અમને પાછી આપો અને આશીર્વાદ આપો, મારી બંને દીકરીઓ સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા. પછી પ્રમુખ સ્વામી મહારાજને હાથ પકડીને બહુ જ સરસ વાત કરેલી. પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે તમારી બંને દીકરીઓને કહેજો કે ત્યાં સાસરે જાય છે તો એ સાસુ સસરા છે, એના મા બાપ છે, અને જેમ તમારા પ્રત્યેને ભાવ પ્રેમ ને સેવા છે એમ એમના પ્રત્યે પણ ભાવ પ્રેમ અને સેવા રાખે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે તમારી દીકરીઓને કહેજો કે 2 વર્ષ સુધી તો મૌન રહે, જોવે, જાણે, સમજે, જેલ થવાનો પ્રયત્ન કરે. ત્યાં લોકો નવા છે, એના સ્વભાવ પ્રકૃતિ જુદા હોય, ઉઠક બેઠકના સમય જુદા હોય, ચા પાણી નાસ્તાના સમય સ્વાદ જુદા હોય, એમાં સેટ થવું પડે. અને આપણે અહીંયા પહેલી જ સલાહ આપણી દીકરીને આપીએ, તું જરાય ચિંતા ના કરીશ, કંઈક થાય તો. અને અમે જો બધાને ખબર છે તરત અમે 2 કલાકમાં આવી જશું. અહીંયા પ્રશ્ન છે, અમેરિકામાં 700 ડિવોર્સ લોયર્સ ભેગા થયા, 3 દિવસની કોન્ફરન્સ હતી. કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે યંગ કપલ્સમાં ડિવોર્સના મુખ્ય 5 કારણોમાં પહેલું અગત્યનું કારણ ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર્સ ડોટર ઇન હર ઇન લોઝ હાઉસ. એની માતાની વધારે પડતી સંડોવણી દીકરીના સાસરામાં. એટલે કહી દેવાનું બેટા હવે તારું ઘર છે, તું ત્યારે એમાં તારી શોભા છે, એ ઘરની શોભા છે, અમારી શોભા છે, અને બેટા થોડુંક તો સહન કરવું પડશે, એવું દીકરીને સમજાવવી પડે. પ્રમુખ સ્વામી મહારાજે ત્રીજી વાત પ્રભુદાસભાઈને એ કરી કે તમારી દીકરીને કહેજો થોડું સહન તો કરવું પડશે. છોકરો હોય જોબ પર સહન કરે, દીકરી છે ને સાસરે સહન કરવું પડે. કારણ કે નવા માણસો, નવું જેલ થયું છે, અને તમે અહીંયા એમબીએ અને સીએ થઈને ગયા હોય ને પછી તમારા માતા પિતા હોય કે સાસુ સસરા હોય એની સામે તમે હાથ લાંબો કરીને વાત કરો, ઊંચા સાથે બોલો,
યોર CA, યોર MBA, યોર BPharm, યોર CS, એવરીથિંગ ગોઝ ટુ ડસ્ટબિન. કારણ કે ભણ્યા પણ વડીલોની મર્યાદા રાખતા તો આવડતી નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી કે તમે તમારા દીકરીઓને કહેજો, અને કદાચ સાસુ સસરા વઢે એ ખોટા હોય તો પણ સામું નહીં જ બોલવાનું, એક વખત તો મૌન જ રાખવાનું, અને આપણે ખોટું પણ સહન નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી બેસીએ સાસુ સસરા સાથે કે પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત કરતા હતા પણ આ વાત હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે, એના મા બાપ એને સંસ્કાર આપ્યા છે, મર્યાદા રાખે છે. આ તો સાસુ સસરા સામે સીધા હાથ લાંબા કરીને બોલવા માંડે, ઓલ યોર એજ્યુકેશન ગોઝ ટુ ડસ્ટબિન. નહીં તો આ સામાજિક મર્યાદાઓ કેવી રીતે રહેશે? પરિવારમાં સંવાદિતતા કેવી રીતે રહેશે? આ બધા સંસ્કાર તમને ઘર સભાથી પ્રાપ્ત થશે. નો યુનિવર્સિટી ઇન ધ વર્લ્ડ હેઝ ધ કેપેસિટી ટુ ટીચ યોર ચિલ્ડ્રન ધીસ. એક જ યુનિવર્સિટી છે જે પ્રમુખ સ્વામી મહારાજે કીધી, ઘર સભા. એટલે ખૂબ જરૂરી છે આ ઘર સભા. નહીં તો પહેલા દિવસે જઈને ત્યાં શાસ્ત્રજીને સજેશન કરે કે મમ્મી આ રેફ્રિજરેટર આ ડિરેક્શનમાં છે ને આમ રાખીએ. હવે જે ડિરેક્શનમાં છે એમાં 8 વર્ષથી બધાને ફાવી ગયું છે, તું ફવડાવી દે, તું ફેરવીશ તો તું પડી જઈશ. અમને સંતોને પ્રમુખ સ્વામી મહારાજે પત્રમાં લખ્યું છે કે તમને એક મંદિરમાંથી બીજા મંદિરમાં સેવામાં મોકલે તો 2 વર્ષ સુધી ત્યાં સ્થાનિક સંતો છે એની સાથે તમારે પ્રવૃત્તિમાં સેવામાં ભળવા માટે એમને સમજવા, એમની રહેણી કહેણી, એમની કાર્ય કરવાની પદ્ધતિ. હવે બધા એક જ કપડામાં છીએ અને એક જ ગુરુ છે, એક જ ઈષ્ટદેવ છે, એક જ દિનચર્યા છે, છતાં ટુ મેચ ધ નેચર્સ, ટુ મેચ ધ સિસ્ટમ, ટુ મેચ ધ વર્કિંગ સ્ટાઇલ, યુ નીડ ટાઈમ. તો અહીંયા તો બધું જુદું છે. એટલે હવે ખબર પડી તમારી દીકરીને સાસરે વળાવો ત્યારે શું સલાહ આપવાની. આ વાત ઘર સભાથી જ મળશે, અને આવી સેંકડો વાતો ઘર સભાથી મળશે. એટલે આ અમૃત છે. એટલે આ ઘર સભા છે, એક તમે અમૃત લઈને આજે ઘરે જજો. કેટલાને એવું મન થાય છે કે આપણે અઠવાડિયે એકાદ વખત આનો પ્રયોગ તો ચાલુ કરીએ? હાથ ઊંચો કરો તો. અમે તમને બિગ હેન્ડ આપીએ છીએ, અમે સંતો, કે અઠવાડિયે એક વખત તમે પ્રયોગ ચાલુ કરશો અને તમને 100% લાભ મળશે. તમે નિયમિત ઘર સભા કરો, એ તમારી બધા માટે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ ઉત્સવ ઉજવાઈ ગયો. ઉત્સવ બહુ મોટો છે, અને હંમેશા કોઈ પણ મોટું કાર્ય હોય ત્યારે પ્રથમ પડોશીની જવાબદારી વધે. એટલે તમે અહીંયા પ્રથમ પડોશી છો. હા, નહીં, આપણે પડોશમાં લગ્ન હોય તો પહેલી જવાબદારી પાડોશીની આવે ને. પડોશમાં લગ્ન હોય તો પાડોશીએ શું શું કરવું પડે? આ ત્રિકમભાઈ કે ઉતાર આપવા પડે, કોઈ 2 મહેમાન આવે તો એને આપવા પડે. પછી બીજું શું કરવું પડે? જાન વધારે આવી હોય તો પોતાની ઘરમાં ખુરશીઓ હોય એ પણ આપવી પડે. પોતાના ફળિયામાં પણ થોડા મહેમાનને બેસાડવા પડે. પોતાનું વાહન પણ વાપરવા આપવું પડે. આપણી સમાજની રીત છે કે નહીં? યસ ઓર નો? પડોશમાં લગ્ન હોય, બાજુના જ ઘરમાં લગ્ન હોય, એટલે આપણે એક નૈતિક જવાબદારી, એક સામાજિક જવાબદારી અને પડોશની જવાબદારી આવે ને, એટલે તમારે બધા અહીંયા સુપર સિટીમાં પડોશીનો ધર્મ બજાવવાનો છે. પડોશીનો ધર્મ બજાવવાનો છે, બરાબર ને? એટલે નાનો મોટો સહકાર તમારો છે જ અને રહેશે. અને અમારા તરફથી તમને રિટર્ન ગિફ્ટમાં પહેલેથી ઉત્સવ પહેલા અમે તમને રિટર્ન ગિફ્ટ આપી દીધી. આ ઘર સભા છે. ખૂબ આભાર આપ સૌનો. પ્રેમથી આપ સૌ પધાર્યા, સંતોની કીર્તન ભક્તિનો લાભ લીધો, આ વાતો બધી વિચારો આપણે સાંભળ્યા. આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ, એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે આવા વિચારો, આવી વાતો અને આપણા વર્તનો એ આપણા બધાના જીવનમાં દ્રઢ થાય. ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ એન્ડ મેની પ્રેયર્સ ફોર યુ ઓલ.